અમરેલી જિલ્લાના ભાજપ દ્વારા જી રામજી બિલના ફાયદાઓ અંગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરેપરાએ યોજનાની વિસ્તૃત માહિતી આપી. ભ્રષ્ટાચાર રોકવામાં ડિજિટલ વ્યવસ્થાની ભૂમિકા પર ભાર મૂક્યો. જી રામજી યોજના મનરેગાની આધુનિક આવૃત્તિ છે, જેમાં તમામ કામગીરી ડિજિટલ માધ્યમથી થશે. આથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે અને ભ્રષ્ટાચાર પર અસરકારક નિયંત્રણ આવશે. યોજનાના અમલથી મનરેગા હેઠળની રોજગારી 100 દિવસમાંથી વધારી 125 દિવસ કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય પરિવારોને વધુ આર્થિક સહારો મળે. આ બધા જાણો છો, કેન્દ્ર સરકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક બિલ રજૂ કરેલું છે 2025માં. એ બાબતે આજે આ બધા પત્રકાર મિત્રોને બોલાવ્યા છે. એમાં વીબીજી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન, આખું આ એક ખૂબ મોટી યોજના ગ્રામીણ અર્થતંત્રને વિકાસ કરવા માટે અને લોકોને રોજગારીની ગેરંટી માટે આ ખૂબ મોટી યોજના સરકાર લાવી છે. એના ભાગરૂપે આજે પૂરી સમજ આપવા માટે વિરોધ પક્ષ જે રીતે ખોટો કાગારો કરી રહ્યો છે, કારણો અર્થહીન વાત મૂકી રહ્યો છે લોકો સમક્ષ, એની સામે જે રીતે સરકારે આ બિલમાં પ્રાવધાન રજૂ કર્યા છે, યોજનાઓમાં લોકોને અનુકૂળતા આપી છે, ગ્રામ્ય વિકાસ માટેની વિવિધ ઘટતી કડીઓ એમાં જોડી છે, એના ભાગરૂપે આજે આ જે યોજના જે રીતે કામ કરવા જઈ રહી છે, એના માટે આ બધાને વિગત આપવા માટે આપના માધ્યમથી લોકોને જાણ થાય એના માટે આજે પ્રેસ કરવામાં આવી છે. જેમાં જી રામજી આખા નામથી આ યોજના કાર્યરત થવાની છે. મૂળ તકલીફ વિરોધ પક્ષને અને ખાસ કરીને કોંગ્રેસને એ છે કે ભગવાન શ્રી રામના નામ સાથે યોજનાને જોડવામાં આવી છે, એટલે વધારે તકલીફ થઈ રહી છે. પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે. અગાઉ જે છીંડાઓ હતા, ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓ હતા, એ બધા એવા નડતર મુદ્દાઓ દૂર કરીને સરકારે લોકોને અનુરૂપ થાય એના માટે આ યોજનામાં ઘણા સુધારા કરીને બિલ સંસદમાં પાસ કર્યું છે. ત્યારે આના વિશે હું વધારે વિનંતી કરું, અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના કિસાન મોરચાના હિરેનભાઈ હિરેપરા વિગત આપને આપશે. સરફરાઝ ખોખરે, દૃષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.